અગ્ના 70 ભાજપાના અગ્ના 70 ઉમેદવારો કે જેઓ ભવ્યાતીત ભવ્ય રીતે જીત્યા છે તેઓ કમલમ પહોંચ્યા છે. શહેર ભાજપા કાર્યાલય ખાતે પહોંચી અને સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી છે. વોર્ડ નંબર 6ના મહિલા ઉમેદવાર અનિતાબેને સ્વીકાર્યું કે વોર્ડમાં ઘણી બધી રજૂઆતો છે, ઘણા બધા કામ કરવાના પણ બાકી છે. ત્યારે કેટલાક જીતેલા ઉમેદવારોએ કાઉન્સિલરોએ સ્વીકાર્યું કે ઘણા બધા કામ બાકી છે. સાથે જ કેટલાક તો મીડિયાથી દૂર ભાગ્યા છે. સેન્સ પ્રક્રિયા બાદ આ ઉમેદવારોએ પોતાના મંતવ્ય આપ્યા છે. સેન્સ આપ્યા બાદ જીતેલા કોર્પોરેટરોના નિવેદન સામે આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 6ના જીતેલા ઉમેદવાર અનિતા વીરપુરાએ કબૂલ્યું કે વિસ્તારમાં ઘણી બધી રજૂઆતો છે. હવે અમે વિસ્તારમાં કામ કરીશું. સેન્સ આપ્યા બાદ અનેક ઉમેદવારો પોતાના નિવેદન આપતા જણાવ્યું આ ઉમેદવારો પૈકી કોઈ પણ હોઈ શકે જે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તમામ ઉમેદવારો જણાવ્યું છે કે પાર્ટી જે નિર્ણય કરશે તે આખરી રહેશે. અગ્ના 70 કોર્પોરેટરના સેન્સ લેવામાં આવ્યા. કેટલાક મીડિયાથી દૂર ભાગ્યા તો કેટલાક ડેપ્યુટી મેયરના પદના જે દાવેદારો છે તેઓ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. મેયર અને સ્ટેન્ડિંગના દાવેદારોએ પણ મીડિયાને જણાવ્યું છે કે જવાબદારી મળશે તો ચોક્કસ ખરા ઉતરીશું. નહીં, આ તો પાર્ટીની જે પ્રણાલિકા છે એ પ્રમાણે આવ્યા છે અને પાર્ટીનું જે ડિસિઝન હોય એ દરેક કાર્યકર્તાને શિરોમાન્ય સાહેબ, વિસ્તારમાં જે સમસ્યાઓ છે હવે દૂર કરવામાં આવશે, કારણ કે અનેક વિરોધ જોવા મળ્યો છે. કોઈ વિરોધ નથી, ફરિયાદ હતી અને એમને ફરી યાદ કર્યા છે કે જેટલા કામો થયા છે એમાં અમુક જે બાકી રહી ગયા છે પૂર્ણ કરી. અનિતાબેન કબૂલ્યું છે કે વિસ્તારમાં જે વિરોધ હતો અમે હવે કદાચ એમના ધ્યાને આવ્યું હોય પણ મારા કોઈ ધ્યાને એવું નથી. જે કંઈ પણ સમસ્યા છે ચોક્કસ ઝડપથી નિકાલ થશે. થેન્ક યુ. ડન. જેવું પાર્ટી અને મોવડી મંડળ નક્કી કરશે તે શિરોમાન્ય હશે. વોર્ડમાં ગઈકાલે પણ પાણીની સમસ્યા હતી. કામ ચાલુ થઈ ગયા છે અને કામ અમે 4 સાથે મળીને જ કરીએ છીએ. એવું નથી કે અમે 2 છીએ તો અમે 4 સાથે મળીને જ વોર્ડનું જેટલા પણ સમસ્યા છે એનું નિવારણ લાવીશું. જે પાણીની જે સમસ્યા છે આજે વિસ્તારમાં તમે આજે સવારે પણ તમે ગયા છો, શું રજૂઆત હતી લોકોની? નોર્મલ છે અને અમુક એરિયામાં નિવારણ થઈ પણ ગયું છે. એના માટે અમે આજે સવારથી ગયા હતા, સાથે જ ગયા હતા બધા. અને અમુક જગ્યાએ નિવારણ થયું, અમુક જગ્યાએ પ્રોબ્લેમ છે એ અમે અને સાથે અધિકારીઓ સાથે સોલ્વ કરી રહ્યા છીએ. અધિકારીઓને ખાસ સૂચના અપાવું છું, કારણ કે અધિકારીઓ ગાંઠતા નહોતા. ગઢમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી. અમારી સાથે વ્યવસ્થિત છે, અમે સાથે લઈને જ જઈએ છીએ અને કામનું નિવારણ આવી જ જાય છે. સમસ્યા તો હતી ને, પાણીની સમસ્યા તો છે. સમસ્યા એટલે માઇનોર ક્લોરિનની સ્મેલ ને એવી સમસ્યા છે, મેજર કોઈ જ પ્રોબ્લેમ નથી. પાણી તો પણ કારું હતું. હવે ત્યાં હું એનું નથી કહી શકતી. અમે જ્યાં ગયા ત્યાં માઇનોર પ્રોબ્લેમ હતી. અમે વાડી વિસ્તારમાં બધી જ પ્રોબ્લેમ સોલ્વ થશે.
જે બી આ તમે આજના દિવસમાં એકચ્યુઅલી મારા તો કોઈ શબ્દો બી નથી નીકળી રહ્યા, કેમ કે કહેવાય ને કોઈ એક્ઝામ આપતા વખતે કોઈ બી બાળક કે કોઈ બી સ્ટુડન્ટ હોય તે નર્વસ હોય, એ જ નર્વસનેસ હું મહેસૂસ કરી શકું છું. પણ જે બી કોર કમિટી ને આપણા જે મુખ્ય સંગઠન છે, આપણા શહેરનું સંગઠન છે, જે બી નિર્ણય લેશે એ સર્વોપરી. એક્ઝામ તો સરસ ગઈ છે તમારી. બસ જોઉં છું હવે કેવી રીતે આગળ જે બી નિર્ણય લેવાશે. ડેપ્યુટી મેયરમાં નામ ચર્ચાઈ રહ્યું છે. ચર્ચા તો બધી જ ચાલતી રહેશે, પણ જે આપણા ભાજપ સરકાર પ્રત્યેને જે મુખ્ય આપણા સંગઠન છે, જે એમને નિર્ણય લીધું છે એ સર્વોપરી હશે. સારું, જો પદ મળે તો કામ કેવી રીતે કરશો? એનું જ્યારે કંઈક થશે ત્યારે હું અગર આ જવાબ હું આપી શકું તો વધારે સારું છે. બસ એક આ પાર્ટીની પ્રક્રિયા છે જે અમે પૂર્ણ કરી છે. બાકી પાર્ટી જે નામ આપશે એ બધાને માન્ય જ છે. આપને એક જવાબદારી સોંપવાની પણ ચર્ચા ચાલી રહી છે. પાર્ટી જે નક્કી કરે. વિસ્તારની સમસ્યાઓ દૂર થશે આપણી ખાસ આ બીજી ટર્મ છે. બસ અમે કામ કરીએ જ છે ને અવિરત પાર્ટીના દરેક કાર્યકર્તાઓ કામ કરે જ છે અને કરતા રહેશે. સારી પ્રક્રિયા. આપનું નામ પણ સ્ટેન્ડિંગમાં ચર્ચાઈ રહ્યું છે. ના એ પાર્ટી નિર્ણય કરતી હોય, એમાં ચર્ચાનો વિષય નથી હોતો. આપણા પાર્ટી જે બી નક્કી કરશે એ અમને સ્વીકાર છે અને એને અમે લઈને સાથે કામ કરીશું. વિસ્તારમાં પાણીની સમસ્યા છે, રોડ રસ્તાઓની સમસ્યા છે, કેવી રીતે નિરાકરણ લાવશો? આપ ચૂંટાઈને આવ્યા છો. અમે પ્રથમવાર ચૂંટાઈને આવ્યા છે અને અમે પબ્લિકની સાથે છે. એમને જે કંઈ બી સમસ્યા છે એમને પૂરા કરવાના પૂરેપૂરી અમે એમને એક બાંયધરી આપી છે. અને લોકોને હજુ પણ રોષ છે, કારણ કે છે એ અમને ફેરણી દરમિયાન ગયા છે, એમની સાથે અમે વાત કરી તો એક વિશ્વાસ આપ્યો છે કે હવે પછી અમે એક સારી રીતના કામ કરીને એમને બતાવીશું. એ દરેક કામની એની ટાઈમ લિમિટ અલગ અલગ હશે. એનું એક અત્યારથી મારાથી એવું નહીં કહેવાય કે આટલા ટાઈમમાં, દરેક કામની એની ટાઈમ લિમિટ હશે, એને એ પ્રમાણે અમે ચોક્કસ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અલગ અલગ જવાબદારી નિભાવ્યા બાદ પાર્ટીના શીર્ષ નેતૃત્વએ ઉમેદવાર બનાવવાની નું કામ કર્યું. ત્યારબાદ ઉમેદવાર તરીકે વિસ્તારની જનતાના આશીર્વાદ, કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ અને શીર્ષ નેતૃત્વના માર્ગદર્શનના પરિણામે આજે કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે. ત્યારે આવનારા 5 વર્ષો સુધી વિસ્તારની જનતાની અપેક્ષા પર ખરા ઉતરીશું. બસ આ જ મક્કમ નિર્ધાર કર્યો છે. સ્ટેન્ડિંગમાં આપનું નામ ચર્ચાઈ રહ્યું છે. કાર્યકર્તાએ ફક્ત પાર્ટીની વિચારધારાનો વ્યાપ વધારવાનું કામ કરવું જોઈએ, એ સિવાયના અન્ય કોઈ વિષયમાં ન પડવું જોઈએ, આવું મારું સ્પષ્ટ માનવું છે અને પાર્ટી પર શ્રદ્ધા રાખવી જોઈએ. સ્ટેન્ડિંગનું પદ મળે તો ખાસ કરીને વોર્ડ 7માં જે રીતે વિરોધ હતો એ વિરોધને કેવી રીતે ડાઉન કરશો? આ પ્રકારની કોઈ વાત કાર્યકર્તા તરીકે મનમાં નથી. ફક્ત વોર્ડ નંબર 7ની જનતાનું 5 વર્ષ માટે કઈ રીતે તકલીફ ઓછી કરી શકાય, સુખાકારીમાં વધારો કરી શકાય, એ સિવાયની કોઈ જ વાત મનમાં નથી. સમસ્યા બી બહુ જ આપણા વિસ્તારમાં. હા, ચોક્કસ ચૂંટણીના પ્રચાર દરમિયાન, ફેરણી દરમિયાન લોકોએ અપાર પ્રેમ પણ આપ્યો છે, સાથે સાથે ઘણી બધી રજૂઆતો પણ આવી છે અને લોકોને રજૂઆતોનું નિરાકરણ કરવું એ અમારી પ્રાથમિકતા રહેશે. સોસાયટીઓ જે આપના જે કામના હતા કોર્પોરેટ એ તો એ વિસ્તારોમાં ગયા જ નહીં. આની પર કમેન્ટ કરવી મને યોગ્ય નથી લાગતી, કારણ કે 100 બંગલાની સોસાયટી હોય, સ્થાનિક લેવલ પર 1-2 કાર્યકર્તા જનપ્રતિનિધિના સંપર્કમાં હોય અને તેના માધ્યમથી સમસ્યા ધ્યાને આવતી હોય અને એનું નિરાકરણ થતું હોય, એટલે બાકીના 98 જણ કે 80 જણના મનમાં એવો ભાવ આવે કે મારા ઘરે બાણું નથી ખખડાયું, તો આ પ્રકારના વિષયમાં બહુ પડવું ન જોઈએ. આદિત્યભાઈ, છેલ્લો સવાલ મારો, જે રીતે શ્વેતાબેન છે ગત ટર્મમાં પણ હતા અને આ વખતે તમારી જોડે છે, ક્યાંક તેમના લીધે તેમને વિસ્તારમાં ગયા નથી, તેના લીધે જે વેઠવાનો વારો તમારા લોકોએ આવ્યો છે, તો હવે એ ડાઉન કેવી રીતે કરશો? કારણ કે હજુ પણ લોકોમાં રોષ છે. આખી પેનલ 4 ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા છે. હવે ફક્ત આગળની વાત એ જ છે કે આવનારા 5 વર્ષ સુધી લોકોની સમસ્યા કઈ રીતે હલ કરી શકીએ અને લોકોની સુખાકારીમાં વધારો કઈ રીતે કરી શકાય, એ એકમાત્ર અંતિમ લક્ષ્ય છે. આજરોજ ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે અમે સેન્સ આપવા માટે અત્યારે વધારે છે. પાર્ટી જે નિર્ણય કરે એ અમને શિરોમાન્ય છે. સ્ટેન્ડિંગમાં આપણું નામ ચર્ચાઈ રહ્યું છે.
ના, એ પાર્ટીના કાર્યકર્તા, દરેક કાર્યકર્તા સૈનિક તરીકે કામ કરે છે. એટલે પાર્ટી દ્વારા જે પણ કાર્યકર્તાને જે પણ કાઉન્સિલરોને જે જવાબદારી આપવામાં આવશે એ નિભાવશે. 7 નંબરમાં ખૂબ વિરોધ જોવા મળી રહ્યો હતો, હવે દૂર થશે સચિનભાઈના આવ્યા પછી? વિરોધનો તો લોકોની થોડી રજૂઆતો હતી. એમના જે પણ કાર્ય બાકી છે તે દરેક કાર્ય કરવા માટે અમે કટિબદ્ધ છે અને પ્રાથમિકતાના ધોરણે નિયમ અનુસાર જેટલા પણ સારા કાર્ય થશે અમે કરવા માટે કટિબદ્ધ છે. તમને બેસાડી દીધા તો વોટ 7માં તમે શું વિકાસ કરશો? જ્યારે અમને કોઈ જવાબદારી આપવામાં આવશે એ પછી અમે જે પણ કાર્ય કરવાની જરૂરત લાગશે એ અમે એ પહેલાં નક્કી તો કંઈક તો કર્યું છે ને વોટ 7માં અમારે શું? પણ હજુ તો અમારે એ જ નક્કી નથી કર્યું કે અમારે સ્ટેન્ડિંગમાં બેસવું છે કે નહીં. કેવી રજૂઆત હતી લોકોની? નાની મોટી અસ્વસ્થતા બાબતે કોઈ જગ્યાએ કામ થયું હોય અને સારું પડ્યું હોય એ નથી ના ઉઠાવડાયું હોય, એટલે તંત્ર દ્વારા જે પણ કંઈક શેષ બાકી રહી ગયું હોય એવી નાની મોટી રજૂઆતો હતી. ટર્મમાં જે કોર્પોરેટ હતા એ વિસ્તારોમાં ફરિયાદ નહીં, લોકોએ રજૂઆત નહીં કરી છે. શક્ય એવું હોઈ શકે કે કોઈક જગ્યા બાકી રહી ગઈ હોય, બાકી દરેક વિસ્તારમાં ફરેલા જ છે દરેક કાઉન્સિલરો, અને 100% કાર્ય તો પૂર્ણ આજે નહીં કાલે નહીં કોઈ દિવસ થવાનું પણ નથી. આ કાર્ય એક પ્રગતિ જે ચાલ્યું છે એ આજે અહીં થયું છે પૂરું, કાલે આગળ પૂરું થશે, એ પ્રમાણેનો વિકાસ ગાથા ચાલુ રહેશે.